મિત્રો સૌને વંદન. અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે કવિશ્રી નર્મદની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે કવિ નર્મદનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. મિત્રો, અર્વાચીનોમાં આદ્ય અને વીર એવા વિશેષણોથી નવાજાયેલ કવિ નર્મદાશંકર લાલશંકર દવે અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગના અરુણ તરીકે ઓળખાયેલા છે. એક ધન્ય ઘડીએ તેઓ નિર્ણય કરે છે કે ભણવું, કમાવવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે અને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ. શેર જુવાર તો મળી રહેશે. આમ તેઓ પોતે પોતાની ઓળખ એક કવિ તરીકે કરે છે, તેમજ કવિકર્મને જીવનના ઉદ્દેશ તરીકે સ્થાપે છે. કવિપદની તૈયારી માટે તેઓ બુદ્ધિવર્ધક સભામાં જોડાય છે, કડિયાને ત્યાં છંદ રત્નાવલી વાંચે છે, પિંગળ પ્રવેશ લખે છે, રસ પ્રવેશ પ્રગટ કરે છે અને શિક્ષકની નોકરીને તિલાંજલિ આપી હવે તારે ખોળે છવું એમ કહી કલમને ખોળે માથું મૂકે છે. જોકે નર્મદ માત્ર ને માત્ર કવિ નહોતા, પણ નવા યુગના સુધારક હતા. મંડળી મળવાથી થતા લાભ નિબંધથી તેઓ સમાજ સુધારાનું ઉદ્બોધન કરે છે. તેઓ પોતાને વહેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે એમ કહીને ઓળખાવે છે. સુધારા પક્ષી સેનાની કવિ નર્મદ પ્રેમ શૌર્યના જીવન મંત્ર સાથે સુધારાના યુદ્ધમાં ઝંપલાવે છે અને સૌને હાકલ કરે છે, સૌ ચલો જીતવા જંગ બુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. મિત્રો, નર્મદે સ્ત્રીઓને કાંચડી પહેરાવી ન્યાતમાં જતી કરી, વિધવા વિવાહ જાતે કરી બતાવ્યો, જટ નાત્રાકરોની હાકલ કરી, જદુનાથ મહારાજ સામે વિવાદ કરી અંધશ્રદ્ધાની જડ ઉખેડી અને દાંડીઓ પાક્ષિક દ્વારા ગુજરાતને જગાડ્યું. એ રીતે પશ્ચિમની ઢબે દેશમાં પરિવર્તન લાવવા તેઓએ વિવિધ પ્રવૃત્તિઓ ઉપાડી. પણ સુધારાના ઉગ્ર હિમાયતી નર્મદ સુધારાના મોહથી નિર્ભાંત બન્યા ત્યારે ભારતીય ધર્મ અને સંસ્કૃતિ તરફી પોતામાં થયેલું વિચાર પરિવર્તન પણ એમણે જાહેર કર્યું. ધર્મ વિચાર પુસ્તક લખી આર્ય ધર્મ અને સંસ્કૃતિના ઉત્કર્ષનો બોધ કર્યો. નર્મદે પોતાને વિશે કહ્યું છે તેમ તેઓ વીર સત્યને રસિક ટેકી પણ હરિપણ ગાશે દિલથી એવા એક વિશિષ્ટ કેરેક્ટર બની રહ્યા. નર્મદનું મુખ્ય સાહિત્ય સર્જન જોઈએ તો નર્મ કવિતા, નર્મ ગદ્ય, કૃષ્ણાકુમારી, રામજાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ અને બાળકૃષ્ણ વિજય વગેરે જેવી નાટ્ય રચનાઓ, ધર્મ વિચાર લેખ સંગ્રહ, રાજ્યરંગ ઇતિહાસ ગ્રંથ, નર્મકોશ તેમજ મારી હકીકત આત્મકથા તેઓ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. નર્મદની કવિતાનો પરિચય કરીએ તો નર્મ કવિતા કવિના આંતરજીવનના આલેખ જેવી બહુધા આત્મલક્ષી છે. ઈસવીસન 1885માં નર્મદે કવિતા રચવાનો આરંભ કર્યો. પ્રારંભમાં મધ્યકાળના મુખ્ય વિષયો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિ વિષયોવાળા 200 જેટલા પદ તેઓએ ધીરા ભગતની કવિતાની અસર હેઠળ રચ્યા. પરંતુ થોડાક જ વખતમાં એવા વિષયમાંથી બહાર નીકળી જઈ તેઓએ પ્રકૃતિ કવિતા, ઋતુવર્ણન, વનવર્ણન, પ્રવાસ વર્ણન, ગ્રામ અને સૃષ્ટિ સૌંદર્યના કાવ્યો આપ્યા. કુમુદચંદ્ર પ્રેમ પત્રિકામાં માનવ પ્રેમ, વીરસિંહ અને રુદન રસિકમાં સ્વદેશાભિમાન, હિન્દુઓની પડતીમાં સંસાર સુધારો વગેરે નવા જ વિષયોને તેઓએ કવિતામાં આણ્યા. એથી તેઓની તેમજ ગુજરાતી કવિતાનું ક્ષેત્ર વિશાળ બન્યું અને ગુજરાતી કવિતા
નવી દિશાઓ તરફ પ્રયાણ કરવા માંડી. કેટલાક દ્રષ્ટાંતો જોઈએ. કબીરવડ સુંદર પ્રકૃતિ કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ કબીરવડના અનેક સુંદર રૂપ વર્ણવ્યા છે. બુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એક સરખો, દિસ્યો હાર્યો જોદ્દો, હરિતણુ હદે ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો. ગુજરાતી કવિતાની કેટલીક અપૂર્વ કહી શકાય તેવી ઉત્પ્રેક્ષાઓ અહીં આપણને મળે છે. જટાની શોભાથી અતિશ શર્માઈ શિવ ઉઠ્યા, જટાને સંકેલી વડતજી ગિરિએ જઈ રહ્યા. નર્મદના કેટલાક પદો દયારામના તળપદા મોહક લાલિત્યનું પણ આપણને સ્મરણ કરાવે છે. સખી રૂઠ્યો છે આજ રસિક શામળો જો, હશે પાતાળના પેટમાં શો આમળો જો, સખી ખાવા ધાયે છે ચંદન ખાટલો જો, નથી ખોદી રીસાયો તે સુંદર આટલો જો. સ્નેહ વિશેના દુહામાં નર્મદની સ્નેહ મીમાંસા નીચે મુજબ પ્રગટ થાય છે. સજન નેહ નિભાવવો ઘણો દોહેલો યાર, તરવો સાગર હોડકે સુશસ્ત્ર પરધાર. નર્મદ સ્નેહને અભેદ અને ભેદને છેદ કહે છે. તેઓ નેહ થકી સંસાર એવો મંત્ર પણ ઉચ્ચારે છે. પ્રેમચંદા અને કુમુદચંદ્ર પ્રેમ પત્રિકામાં પ્રણય મીમાંસાના કેટલાક અંશ સુંદર રીતે પ્રગટ થયા છે. સલામ રે દિલદાર યારની કબૂલ કરજે, શા થયા છ જો બેહાલ જુદાઈ મારે. જુદાઈ વિષયક કવિતામાં નર્મદની આત્મીય અંગત લાગણીના વિરહ ઉદ્ગાર નોંધપાત્ર છે. નર્મદ આખરે જુદાઈ જ, કહા તે અને તું રે, હાય રે કેમ કરી રહેવાય, દહાડા કેમ કરી જાય રે. અનુભવ લહેરી નર્મદનું ઉત્તમ ચિંતન કાપે છે. મધ્યકાલીન કવિ અખાની શૈલીએ તેઓ જ્ઞાન અનુભવને નીચે મુજબ પ્રગટ કરે છે. જગ પ્રપંચના જૂઠા ખેલ, તેમાં શુભ ન રાખે ઘેલ, અનુભવ સાધો વિદ્યાનંદ, હોંશે પી પ્યાલા સુખખંદ. દેશાભિમાન શબ્દને સૌ પ્રથમ યોજનાર નર્મદ દેશભક્તિ વિષયક સ્વતંત્રતા કાવ્ય રચનામાં અંગ્રેજ રાજ્યના અનિષ્ટની ઝાટકણી કાઢી સ્વાતંત્ર્યની ભાવના નીચેની પંક્તિઓમાં પ્રગટ કરે છે. માણસાઈ છે તહાં ગુલામી હોવી ના ખરે, જુલ્મી વાત જોઈ શુભ ન્યાય ફૂલ તે ખરે. સ્વતંત્ર વિષયક કેટલીક ટૂંકી રચનાઓ પણ નર્મદ પાસેથી મળે છે, જે નોંધપાત્ર છે. શંખ નાદ સંભળાય ભૈયા, શુર પુરુષને તેડું હો, ધીક ધીક દાસપણું બળ્યું તમારું શાણપણું, જટ ડહોળી નાખો રે મનજડ થંભ થયેલું, દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે છે, સર્વસાર એટલો સ્વતંત્રતા હીરાકણી. હિન્દુઓની પડતી રોડાવૃત્તની 1500 પંક્તિઓમાં નર્મદ હિન્દુઓની પડતીના કારણોની સમીક્ષા કરે છે. નર્મદ આ રચનાને સુધારાનું બાઇબલ તરીકે ઓળખાવે છે. આ રચનામાં સુધારાની થીસીસ છે, સમાજના ઉન્નતિક્રમનો મુસદ્દો છે. સુધારાનો સેનાની નર્મદ કહે છે, વહેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે, ભરતખંડમાં યુદ્ધ કહું ચોમેર મચે છે. આ કાવ્યમાં નર્મદની ઊંડી દેશદાજ, પ્રબળ ભાવાવેગ ઉદ્દાત વાણીમાં પ્રગટ થયા છે. નર્મદની જીવન સમીક્ષા માન ઉપજાવે તેવી છે. વીરસિંહ નર્મદનું બંધનમાંથી મુક્ત થવા મથતા વીર નાયકનું કાવ્ય છે. દંભરાજ સામે વીરસિંહ હારી જાય છે અને કેદમાં સ્વતંત્રતા માટે આક્રંદ કરે છે. અંગ્રેજોને વેપારી બકાલ કંઈ ભાંડે છે, સ્વતંત્રતાને જનદેવી કંઈ સંબોધે છે. અહીં વીરસિંહ સ્વયં નર્મદ છે. વીરસિંહ અપૂર્ણ મહાકાવ્યનો પ્રયોગ બની રહે છે. નર્મદે સુરત વિષયક રચનામાં વહાવેલો નગર પ્રેમ, કહો કે વતન પ્રેમ ઉત્કટ અને અભૂતપૂર્વ છે.
તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોંય તારી મેં ઝૂમી. આતે શા તુજ હાલ સુરત સોનાની મૂરત, થયા પૂરા બેહાલ સુરત તુજ રડતી સુરત. જય જય ગરવી ગુજરાત જેવું ગુર્જર પ્રેમ ભક્તિ વિષયક સુંદર કાવ્ય ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, નવયુગનું સ્વાગત, ધ્યેય મંત્ર, પ્રબળ દેશ પ્રેમ, ગીત, લય સર્વ સંદર્ભે અનુપમ કાવ્ય છે. આપણા રાષ્ટ્રગીતની લગોલગ ઊભું રહે એવું આ પ્રદેશ ગીત છે. કવિ નર્મદની કવિતાના પરિચય સંદર્ભે કહી શકાય કે તેઓએ અર્વાચીન ગુજરાતી કવિતા ક્ષેત્રે વિષય અને સ્વરૂપલક્ષી નવા પ્રસ્થાનો કર્યા. સૌ ચલો જીતવા જંગ, ડગલું ભર્યું કે ના હટવું, દાસપણું ક્યાં સુધી, રણતો ધીરાનું, હિન્દુઓની પડતી, જય જય ગરવી ગુજરાત વગેરે ચિરંજીવી કવિતા આપણને કવિ નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. સુધારક યુગમાં સ્વબળે સ્વપ્રતિભાએ છવાઈ જનાર કવિ નર્મદે અવસાન સંદેશ કાવ્યમાં કહ્યું છે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, તેમજ વીર સત્યને રસિક ટેકીપણું હરિપણ ગાશે દિલથી. આ પંક્તિઓ કવિ નર્મદના વ્યક્તિત્વને ઉજાગર કરી આપે છે. મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આજે આપણે કવિ શ્રી નર્મદની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર, સૌને વંદન. ફરી મળીશું એક અન્ય કવિની કવિતા સાથે. ત્યાં સુધી આવજો.